નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની વર્ષા બારોટ અને આપણે જોઈ રહ્યા છીએ કચ્છ ક્રાઇમ. જોઈએ આજના સમાચાર. લોકેશન નલિયા શ્રી બિદડા સર્વોદય ટ્રસ્ટ હોસ્પિટલના 50મા મેગા આરોગ્ય કેમ્પમાં અનુસંધાને આયોજિત નલિયા ગાયત્રી પરિવાર લોહાણા મહાજન અને ઘણી બધી સેવાભાવી સંસ્થાઓના સાથ સહયોગથી યોજાયેલા મેગા આરોગ્ય કેમ્પનો લાભ ખૂબ જ બહોળા પ્રમાણમાં દૂરના તેમજ અંતરિયાળ ગામોમાંથી 272 દર્દીઓએ આવીને લાભ લીધો. 62 જણા જુદા જુદા ઓપરેશનો કરી અપાયા. આ કેમ્પમાં આંખના નામાંકિત ડોક્ટર અનુજ બહુઆ, દાંતના નિષ્ણાત ડોક્ટર પ્રિયંકા અને ડોક્ટર સલોની, સ્કિન સ્પેશિયાલિસ્ટ ડોક્ટર શ્વેતા, કાન નાક અને ગળાના સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર વૃતિકા ગર્ગ, જનરલ ફિઝિશિયન ડોક્ટર મેહુલ છેડા, ડોક્ટર ભૈરવી, ડોક્ટર ઉજ્જવલા, ડોક્ટર સંગીતા, ડોક્ટર નીતિન વગેરેની સારી સેવા મળી હતી. તમામ ડોક્ટરો મુંબઈમાં પોતાનો દીકતો કારોબાર છોડીને હર હંમેશ બિદડા સર્વોદય ટ્રસ્ટ મારફત સેવા આપે છે. બિદડા સર્વોદય ટ્રસ્ટ હોસ્પિટલના ટીમ લીડર મનીષભાઈ ચાવલાના નેજા હેઠળ સેવાભાવીઓ મમતાબેન છેડા, જયેશભાઈ વોરા, હિનાબેન વોરા અને ઓપ્ટોમેટ્રિસ્ટ ખ્યાતિબેન શેઠિયાની સારી મહેનત લેખે લાગી હતી. આ કેમ્પમાં સ્વાશ્રય મહિલા સેવા સંઘ અમદાવાદ સંચાલિત કચ્છ ક્રાફ્ટ એસોસિએશનની બહેનોએ ડાયાબિટીસ અને પ્રેશર માપી આપ્યા હતા. આંખ વિભાગમાં 119 દર્દીઓ આવ્યા હતા, તેમાંથી 32 જણાના જુદા જુદા ઓપરેશનો કરાશે. દાંત વિભાગમાં 20 જણાના દાંત કાઢી અપાયા હતા. કાન નાક ગળા વિભાગના 44 દર્દીઓની સારવાર કરાઈ હતી અને તેમાંથી 7 જણા ઓપરેશન કરાશે. જનરલ વિભાગમાં 61 દર્દીઓએ લાભ લીધો, જેમાંથી 18 જણાના જુદા જુદા ઓપરેશનો કરાશે. સ્ત્રી રોગમાં 17 બહેનોની તપાસ કરાઈ હતી, 3 બહેનોના ઓપરેશન કરી અપાશે. સ્કિન રોગમાં 16 જણાની સારવાર કરાઈ, જેમાંથી 2 જણાની સર્જરી કરાશે. આમ 62 દર્દીઓના ઓપરેશનને બિદડા સર્વોદય હોસ્પિટલ ખાતે કરી અપાશે. સ્થાનિક અબ્દુલભાઈ મેમણ, હરેશભાઈ આయ్યા, નારણજીભાઈ ઠક્કર, મૂલજીભાઈ સૈજપાલ, દિનેશભાઈ ચાંદ્રા, રમેશભાઈ ભાનુશાલી, જગદીશ ઠક્કર, યોગેશ ઠક્કર, રોનક છેડા, રાજેશ જોગીએ ખૂબ જ મહેનત કરી હતી. તેમજ વીઆરટી નલિયાના મેનેજર મલયભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ જયરામભાઈ દેસાઈ અને અર્જુનભાઈ ગઢવી સહિતની પૂરી ટીમનો પણ પહેલેથી છેલ્લે સુધી સુંદર સેવા સહયોગ મળ્યો હતો. નલિયા સરપંચ શ્રી રામજીભાઈ કોળી હાજર રહ્યા હતા. નાનજી સુંદરજી સૈજપાલ લોહાણા મહાજનવાડી ખાતે યોજાયેલ કેમ્પની શુભ શરૂઆત ડોક્ટરશ્રીઓ અને સેવાભાવીઓના હસ્તે ગાયત્રી પરિવારના સંતો શ્રી રામલાલજી શર્મા, ઉત્તમભાઈજી અને રાજગુરુજીના વૈદિક મંત્રોચ્ચારથી કરાઈ હતી. એ સંતોએ તમામ ડોક્ટરની સ્ત્રીઓ સેવાભાવી ટીમના સભ્યોનું ગાયત્રી મંત્રના દુપટ્ટાથી સન્માન કર્યું હતું. સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ ક્રાઇમ. शांति कुंज हरिद्वार से हम 3 भाई वहाँ से भेजे गए हैं, जो कि इस नलिया ग्राम में श्री ठक्कर हरिदास जी के यहाँ गायत्री मंदिर पर जो अपना समिति का गठन किया गया है, उस समिति में माँ गायत्री का पटोत्सव 25 तारीख को शुरू होगा, जो कि हम लोग 22 दिसंबर 2023 के बीच में हम लोग आ चुके हैं. यहाँ पर कई कार्यक्रम का समय दिया गया है, जो कि संस्कार के माध्यम से, प्रवचन के माध्यम से और प्रभात फेरी के माध्यम से और कलश यात्रा के माध्यम से सभी को सूचित किया जाएगा. इसलिए हम लोग इस कार्यक्रम में सभी लोग आए हैं. ऐसा सभी का निमंत्रण, सबके लिए आगमन आने का निमंत्रण है. सब लोग इसमें आए, भाग लें, अपना कार्य सफल बनाएं. ये माँ शक्ति की एक देन है सभी के लिए, और सब लोग इसमें विराजें. ऐसा इसमें अपना कार्यक्रम शुरू શ્રી બિદડા સર્વોદય ટ્રસ્ટથી આ 50મું વર્ષ ચાલે છે. 50મા વર્ષે અહીંયા શ્રી નલિયા ખાતે અમે મેડિકલ કેમ્પ માટે આવ્યા છીએ. ENT સર્જન ડૉક્ટર વૃતિકા ગાગ શતાબ્દીમાંથી અમારી સાથે જોડાયા છે. સ્કિન ડર્મેટોલોજીસ્ટ શ્વેતા મેમ અમારી સાથે છે. બધા ડૉક્ટર્સ મુંબઈથી આવ્યા છે. જનરલ ફિઝિશિયન ડૉક્ટર મેહુલ છેડા અમારી સાથે છે. ઓપ્થલ્મિક સર્જન ડૉક્ટર અનુજ બહુઆ અમારી સાથે છે. ડેન્ટલમાં પ્રિયંકા એન્ડ સલોની મુંબઈથી અહીંયા ખાસ સેવા માટે આવ્યા છે. 3 દિવસ અલગ અલગ સેન્ટરો પર જે પેશન્ટને તપાસી અને આગળનું એને દોરવણી આપશે કે સર્જરી કરવાની હશે, ઇધર અહીંયાથી દવા આપીને જો સાજા થઈ શકતા હશે અહીંયાથી દવા આપી અને આપણે એમને ગાઈડલાઈન આપીશું, અને અથવા એમને ફર્ધર આગળની ટ્રીટમેન્ટ માટે જો કયા સેન્ટરમાં મોકલવાનું છે, બિદડા એમની જો સર્જરી થશે તો એમને ડેટ આપવામાં આવશે અને એ ડેટમાં બિદડા
બોલાવી અને એમની સર્જરી કરવામાં આવશે. કેટલા કેમ્પ તમે કર્યા છે કચ્છમાં લગભગ સમજો ને આપણે દર વર્ષે અલગ અલગ આ 24 સેન્ટર આ વર્ષમાં 24 સેન્ટર આ વખતે થશે 3 દિવસમાં અલગ અલગ ટીમો દ્વારા 24 સેન્ટર ઉપર તપાસણી થશે અને લગભગ ટોટલ 8000થી વધારે પેશન્ટ તપાસી અને એને આગળનું ટ્રીટમેન્ટ માટે મોકલવામાં આવશે. શ્વેતા રામભિયા છું, ડર્મેટોલોજિસ્ટ છું, મુંબઈથી આવેલી છું. આખા વર્લ્ડમાં બહુ બધા લેક્ચર્સ આપીને અત્યારે આપણા કચ્છના ગામના લોકોની સેવા કરવા આવી છું. જે બી દર્દીઓને ચામડીની જે બી તકલીફ હોય, મેડિકલની જે બી તકલીફ હોય, અમને આવીને દેખાડો. અમે જેટલી દવા આપી શકું અહીંયાથી સેવા કરી શકશું. અમે અહીંયા સેવા કરવા આવ્યા છીએ. લાસ્ટ 6 થી 7 વર્ષ પહેલાં પણ હું કચ્છમાં આવી ચૂકી છું. આ બીજી વિઝિટ છે મારી કચ્છમાં. કન્ટિન્યુઅસલી સેવાભાવ હું બહુ બધા ચેરિટેબલ સેન્ટર્સમાં મુંબઈમાં કામ કરું છું, જ્યાં બહુ બધા કચ્છી પેશન્ટ્સ પણ આવે છે મારી પાસે. તો આજે અહીંયા નલિયામાં રોહાના માજનવાડીમાં સેવાનો એક મોકો મળ્યો છે. તો બહુ આનંદ છે અને બહુ સારી વાત છે. વર્ષમાં 50 વર્ષથી બધા ઠેકાણે પૂરા કચ્છમાં કેમ્પ થાય છે. આ વર્ષે 2023માં અમે અહીંયા આવ્યા છીએ. આઈ કેમ્પમાં બધી કેમ્પ થાય છે. પૂરા શરીરની સારવાર થશે. હું નેત્ર વિશેષજ્ઞ છું, બટ અહીંયા બાકી સ્પેશિયાલિટી બી છે. આંખના સ્પેશિયાલિસ્ટ છે, કાનના ગળાના સ્પેશિયાલિસ્ટ છે, ચામડીના સ્પેશિયાલિસ્ટ છે, સ્ત્રી રોગના સ્પેશિયાલિસ્ટ છે અને જનરલ ફિઝિશિયન. બાકી કોઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસની તકલીફ છે એ બધું બી ચેક કરવામાં આવશે. સો બધાનું અહીંયા જ ઇલાજ થઈ જાય અને કોઈને આગળ જરૂરત હોય તો બિદડા સર્વોદય ટ્રસ્ટની હોસ્પિટલ